સીતારામ। હવે આજે વાત કરવી છે ખેડૂતને અને આદિવાસી સમાજની, કેમ કે આદિવાસી સમાજ આજ ઘણા ટાઈમથી આ પીડાય છે અને એના માટે હક માટે લડત લડે છે, છતાં પણ કોઈ સાંભળતું નથી। શા માટે નથી સાંભળતું? કેમ કે બધા રાજકારણ રમવું છે, બધાને રાજકારણ રમવું છે। અને બીજી વાત છે ખેડૂતની। આજ ખેડૂત આંદોલન માટે તો આ તો કયો ન્યાય છે? કંપનીવાળા પોતે ખેડૂતની જગ્યાએ ખેડૂતની જમીન માટે ખેડૂતની જમીનમાં પોતાના ટાવરો ઊભા કરે છે, બરબાદ કરે છે, પોતાની ખેતી બરબાદ કરે છે। તો હવે આમ નામ જો ખેડૂતોની જમીન બરબાદ થતી આવી ને, આ ટાવરો ઊભા થતા આવ્યા ને, એટલે દિવસે ને દિવસે તમારે સમજી લેવાનું કે સબ્જીથી માંડી અને બધામાં મોંઘવારી ફાટી નીકળવાની। શા માટે? કેમ કે જે ખેડૂત પોતાનો વાવણી કરતા હતા, જે વાવણી કરે છે એ કેના માટે કરે છે? આપણા હિત માટે। કોઈ ગુજરાતમાં શું ઇન્ડિયામાં વર્લ્ડમાં કોઈ ભૂખું ના રહે એટલા માટે। અને ધ્યાન રાખજો, જ્યાં સુધી ખેડૂતું છે ને ત્યાં સુધી તમારું જીવન છે। જેથી ખેડૂત એ બંધ કરી દીધું ને વાવવાનું, એટલે એક દિવસ યાદ રાખજો કે તમને 1000 રૂપિયા કિલો પણ તમને બટેટા ડુંગળી કે નહીં મળે, એવા દિવસો આવી જશે। જેમ ફોરેનમાં આપણે મોકલીએ છીએ ને, એ આજે ભારતના ખેડૂતના હિસાબે મોકલીએ છીએ, બીજા કોઈ ખેડૂતના હિસાબે નથી મોકલતા। બીજા તમે ફોરેનમાં વાવણી જોજો, અલગ પ્રકારની વાવણી હોય છે ને આપણી દેશી કલ્ચર વાવણી હોય છે। અને આ વાવણીના હિસાબે થાય અને આપણે આજે જે જીવીએ છીએ ને 2 ટાઈમ 3 ટાઈમ જમીએ છીએ ને, એ આ ખેડૂતોના હિસાબે। બાકી બંધ કરી દેશે તો શું હાલત થશે દેશની? ક્યાં પહોંચશે? આસમાને ભાવ પહોંચશે અને કોઈને કહેવા જેવું નહીં રહે। કેમ કે દિવસે ને દિવસે જો આવા ટાવરો ઊભા થતા રહેશે ને અને ખેડૂતોની જમીન જે નષ્ટ થતો રહેશે ને, તો ખેડૂતો વાવવાનું બંધ કરી દેશે। અને જો વાવવાનું બંધ કરી દેશે તો પછી શું થશે જનતાની હાલતો? એટલા માટે ખેડૂતને સપોર્ટ કરો। સપોર્ટ કરવાનો એટલા માટે, અને જાજે શેર કરજો મારો આ ખેડૂતોનો વિડીયો। અને આદિવાસી સમાજ પણ એક ખેડૂતમાં જ છે, કેમ કે એ પણ પોતે નાની મોટી જમીનો લઈ અને ખેતરોમાં વાવી અને બારે વેચે છે, એટલે એ પણ ખેડૂતમાં જ છે। મોસ્ટ ઓફલી આદિવાસી સમાજ ખેડૂતમાં છે, બધા સમાજ અત્યારે ખેડૂત જ છે। પણ ખેડૂતને આજે એક તેજપર ગામની એક ઘટના નથી, આ ઘટના તેજપર ગામની નથી, ઓલ ઓવર ઇન્ડિયાની ઘટના છે। કેમ કે ટાવરો આવશે, પોતે કંપની કરોડોના ટાવરો નાખે છે, પણ ખેડૂતને માત્ર 1 પાંચિયું નથી આપતી। તો ખેડૂતને એટલા માટે, કેમ કે એના હિતમાં કાંઈ નહીં તો મહિને એને મિનિમમ 30 થી 40 હજાર રૂપિયા, 30 હજાર રૂપિયા ભાડું આપે ને તો એક ખેડૂતનું ઘર હાલે અને એ વાવણી કરી શકે, એની બિયારણ લઈ શકે। હવે એક પોતે આખી જમીનમાં માનો ટાવર ઊભો કરે ને એના પાથરા કરે, બિચારાના પાક બગડી ગયા છે। શા માટે? કેમ કે ખેડૂતની પોતાના નામની જમીન, એના બાપ દાદાના નામની જમીનો, એમાં તમે ટાવરો ઊભા કરો તો શું હાલત થવાની છે? ટાવરો ઊભા કરશો તો પછી ક્યાં વાવશે? ક્યાં એની ખેતી કરશે? તો ખેડૂત પછી કંટાળી વેચી અને મું વયા જશે ને, જે લેવાવાળા હશે તો ફાર્મ હાઉસ બનાવીને રંગલેલિયા કરવાના છે। સાચી વચ્ચે ધ્યાન રાખજો, કડવી લાગશે। ખેડૂતો વેચશે જમીન અને બીજાના તો ધંધા છે કે રંગલેલિયા કરશે, દારૂ વેચશે ને એવું બધા કૌભાંડું કરશે। શું કામે? કેમ કે ખબર જ છે કે ખેતી લાયક જમીન નથી। એટલે મારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને વધારેમાં વધારે ખેડૂતથી માંડીને આદિવાસી સમાજમાં, આ ભારત માટેનો વિડીયો છે। આ કોઈ એક માટે નથી, કોઈ એક સમાજ માટે નથી, તમામ ખેડૂત છે। આ બધે ઘરે ઘરે ખેડૂતના દીકરા છે। જો તમે સાચા દિલથી ખેડૂતના દીકરા હોય ને તો વિડીયો શેર કરજો, જેથી કરીને ખબર પડે અને બધાને જ્ઞાન આવે કે એકનો માટે નથી, આ બધા માટે છે। એટલે જાગવું એટલું જરૂરી છે। જય શ્રી રામ, જય જવાન, જય કિસાન।